Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમીના યુનિટ 2 ના ચેપ્ટર 1 ની અંદર ડિસ્કસ કરતા હતા નેશનલ ઇન્કમ. રાઈટ? સી નેશનલ ઇન્કમના પર્સપેક્ટિવ થી આપણે ઇન્ટ્રોડક્શન એઝ વેલ એઝ ડેફિનેશન્સ અને મીનિંગ જે છે એ ડિસ્કસ કરેલું. નેશનલ ઇન્કમ કાઉન્ટ કરવાની ઘણી બધી મેથડ છે. કોઈ બી કન્ટ્રી કોઈ બી મેથડ અડોપ્ટ કરી શકે છે. ધેટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન ધેટ કન્ટ્રી, અથવા તો કન્ટ્રીની કેવી સિચ્યુએશન છે એના ઉપર આધાર રાખે છે કે કન્ટ્રીને કઈ વસ્તુ જે છે એ કન્સિડરેશનની અંદર લેવી. રાઈટ? સો લેટ અસ ડિસ્કસ કઈ મેથડથી નોર્મલી કોઈ બી કન્ટ્રીઝ જે છે એ ડિસાઇડ કરે છે કે ભાઈ જીડીપી લેવું, એનએનપી લેવું, જીએનપી લેવું. રાઈટ? એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ઓર નેટ નેશનલ પ્રોડક્ટ જે છે એને લેવી. રાઈટ? સો લેટ અસ ડિસ્કસ કઈ મેથડ્સ જે છે એના થ્રુ એ લોકો કાઉન્ટ કરે છે. રાઈટ? સી, કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ ની અંદર તમને ફર્સ્ટ આપેલું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ધીસ ઇઝ one of the methods of calculating the national income, which is known as the gross domestic product or also known as the gross internal product. બરાબર? આ જે છે એ જે કાંઈ પણ આપણી લિસ્ટેડ આઉટ મેથડ્સ છે, બરાબર, એમાંની એક મેથડ છે મેજરલી પોપ્યુલર. બરાબર? સૌથી વધારે જે છે એ મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ જે છે એ જીડીપીના પેરામીટર ઉપરથી જ, બરાબર, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના પેરામીટર ઉપરથી જ એનો ગ્રોથ નક્કી થાય છે. આફ્ટર કમ્પ્લીશન ઓફ ઓલ ધી મેથડ્સ હું તમને સમજાવીશ કે શું કામ જીડીપી જે છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, અથવા તો શું કામ જેટલી બી મેજરલી જેટલી બી કન્ટ્રીઝ જે છે એ જીડીપીના પેરામીટર ઉપર પોતાનો ગ્રોથ જે છે નક્કી કરે છે. રાઈટ? સો લેટ અસ સી શું કહે છે તો કે ઇન ધીસ મેથડ while calculating the national income only the market value of internal product is taken into consideration. બરાબર? માર્કેટ વેલ્યુ ઇન્ટરનલ પ્રોડક્ટની એટલે શું? તો કે કન્ટ્રીની અંદર હું જેટલા બી મારા રિસોર્સિસ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અધર રિસોર્સિસ, એટલે કે બહારની કન્ટ્રીઝની અંદર મારી ફ્રેન્ચાઇઝી છે, આ છે તે છે, બરોબર, એ બધી વસ્તુને જવા દઉં. બટ મારા રિસોર્સિસ જે છે એને યુઝ કરી અને અહીંના કન્ટ્રીના લેબરની હેલ્પથી હું જે કાંઈ પણ વસ્તુ જનરેટ કરું છું, જેટલી બી પ્રોડક્ટ્સ અથવા તો એટલે કે જેટલી બી ગુડ્સ અથવા તો સર્વિસીસ માર્કેટની અંદર નાખું છું, અને એ જ વસ્તુ મારી કન્ટ્રીના લોકો જેટલા બી કન્ઝ્યુમ કરે છે એમાંથી મને જેટલી ઇન્કમ રિસીવ થાય છે એને હું માર્કેટ વેલ્યુ સાથે, બરાબર, એટલે કે એ જેટલી બી ગુડ્સ અને સર્વિસીસ વેચાય છે એને માર્કેટ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાથી તમને જે વસ્તુ મળે દેટ ઇઝ નોન એઝ ધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે એનો સીધો સાદો મતલબ એવો થયો કે અહીંના રિસોર્સિસ સાથે અહીંના લોકો તમારા ગુડ્સ અને સર્વિસીસ જે છે એ શું કરે છે તો કે કન્ઝ્યુમ કરે છે, અને એના બદલામાં કન્ટ્રીને જે ઇન્કમ રિસીવ થાય છે એની વાત કરે છે. ફાઇન. સી, નેક્સ્ટ શું કહે છે? ધ નેશનલ ઇન્કમ ઇઝ કેલ્ક્યુલેટેડ બેઝડ ઓન ધી ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર? નેશનલ ઇન્કમ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધી બેઝિસ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વિચ ઇન્ક્લુડ્સ ધોઝ એન્ડ પ્રોડક્ટ્સ. બરાબર? END એટલે કે એ જે છે એ સિરાની, બરાબર, છેલ્લા ખૂણાની પ્રોડક્ટ કે જેમાં જે મેન્યુફેક્ચર કરવામાં આવે છે ડોમેસ્ટિક રિસોર્સિસ થ્રુ. હજી પણ કહું છું કે આગળ જતા તમને ઘણી બધી મેથડ્સ આવશે. બરાબર? આના સિવાય બી 4 થી 5 મેથડ્સ છે. બરાબર? તો એ બધી ડિસ્કસ કરશું. એક વસ્તુ તમને કહું છું કે ડોમેસ્ટિક રિસોર્સિસ એટલે અહીંના રિસોર્સિસ જે છે એ આપણે યુઝ કરવાની વાત છે. હું બહાર જઈ અને મારી ફ્રેન્ચાઇઝી એસ્ટાબ્લિશ કરું છું એ વસ્તુની આપણે વાત કરતા નથી. ફાઇન. તો શું કહે છે કે અહીંના રિસોર્સિસથી અહીંની પબ્લિક જે વસ્તુને કન્ઝ્યુમ કરે છે, when these domestic goods are multiplied with their market value, the total financial value made available is known as the gross domestic product. બરાબર? આ જેટલા પણ ગુડ્સ છે એને એની માર્કેટ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાથી તમને જેટલી બી વસ્તુ, તમને જે કાંઈ પણ વસ્તુ રિસીવ થાય, બરાબર, દેટ ઇઝ નોન એઝ ધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. રાઈટ? માર્કેટ વેલ્યુ એટલે શું? પહેલા તમને એવો પ્રશ્ન થતો હશે કે શું કામ માર્કેટ વેલ્યુ? તો કે સી, એક વસ્તુ છે કે તમે કોઈ બી વસ્તુનું મેઝરમેન્ટ, તમે મેઝરમેન્ટ કરતા ને આની પહેલાથી જ્યારે, બરાબર, કોઈ બી ઇન્ડિકેટર્સનું અથવા તો તમે કોઈ પણ ડેટા લેતા ને તો એ કેવા ડેટા હોય તો કે બેઝ યર વાળા ડેટા, એટલે કે કોઈ પણ એક વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને તમે એનું કેલ્ક્યુલેશન કરતા, જેનાથી થાય શું તો કે એવા વર્ષને આપણે બેઝ યર તરીકે લઈએ છીએ જે વર્ષની અંદર કોઈ મેજર ઇવેન્ટ થઈ હોતી નથી. તો
તો પછી એ વર્ષનું શું કે જે વર્ષની અંદર મેજર ઇવેન્ટ થઈ છે અને એક્સેપ્શનલ સિચ્યુએશન આવી છે ગવર્મેન્ટની સામે અને ગવર્મેન્ટે પોતાના અમુક વસ્તુ, અમુક પોલિસીસ, અમુક પેરામીટર્સ કે અમુક જે છે એ પ્લાનિંગની અંદર ચેન્જીસ કરવા પડ્યા છે, તો એ વસ્તુ શું કામ આપણે કન્સિડર નથી કરતા? ફાઇન. સો એ વસ્તુનું રિમૂવલ માટે આપણે શું કરીએ છીએ તો કે સીધી માર્કેટની અંદર જેટલી પણ પ્રોડક્ટ્સની વેલ્યુ અત્યારે ચાલતી હોય કરંટ પ્રાઇસ, બરાબર, એ કરંટ માર્કેટ વેલ્યુ સાથે ગુડ્સ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ જે છે એને મલ્ટીપ્લાય કરવામાં આવે છે. ફાઇન. ધેટ ઇઝ નોન એઝ ધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર. મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝની અંદર શું કામ આને લેવામાં આવે છે એ આગળ જોઈએ. ફાઇન. સી નેક્સ્ટ મેથડ તમને આપેલી છે નેટ નેશનલ પ્રોડક્ટ, સોરી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. સી પહેલી મેથડ હતી એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ હતી, આનું નામ તમને આપેલું છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો ફર્ક શું છે બંને વસ્તુની અંદર? બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, અમારી વાત તો નેશનલના પ્રોડક્ટની થતી, અમે નેશનલ પ્રોડક્ટની જ વાત થઈ છે. તો બંને વસ્તુની અંદર ફરક શું છે? સો લેટ અસ ડિસ્કસ. શું કહે છે? ધીસ ઇઝ ધી સેકન્ડ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ નેશનલ ઇન્કમ વિચ ઇઝ નોન એઝ ધી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી મિક્સ્ડ નેશનલ પ્રોડક્ટ. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ માર્ક ધીસ થિંગ, તમે આ વસ્તુને માર્ક કરી શકો છો કે ભાઈ એ વસ્તુને મિક્સ્ડ નેશનલ પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ? why it is called as mixed national product? Let us see. શું કહે છે કે in the developed countries, માર્ક કરજો એક વસ્તુ પર્ટિક્યુલરલી, શું કહે છે તો કે in the developed countries instead of GDP the circle of GNP is mostly very large. બરાબર. એ શું કેવા શું માંગે છે તમને તો કે સિમ્પલી એ લોકો ડોમેસ્ટિક નહીં, ખાલી ડોમેસ્ટિક પ્રોડક્ટ નહીં, બટ નેશનલ પ્રોડક્ટને જુએ છે. અને નેશનલ પ્રોડક્ટની અંદર ડોમેસ્ટિક સિવાય એટલે કેવું તો કે આપણી જે છે એ પબ્લિક સિવાયનું પણ કન્ઝમ્પશન આવી જાય. એટલે કે મારું યુનિટ બહારની કન્ટ્રીની અંદર અથવા તો મેં પ્રોડક્ટ્સ બહારની કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરેલી છે, ત્યાં મારા જેટલા પણ કસ્ટમર્સ છે એ લોકોએ મને જેટલા બી એ કસ્ટમર્સે જેટલી બી વસ્તુ લીધી છે એના બિહાફમાં મને જેટલી રેવન્યુ જનરેટ થઈ છે, ધેટ ઇઝ ઓલ્સો માય ઇન્કમ, ધેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ માય ઇન્કમ. સી કે છે જોઈએ, ઇટ ઇઝ મોસ્ટલી very large because besides GDP, the earning made by the domestic sources in overseas countries is taken into consideration. If you wanna mark this thing, please make it mark. બરાબર. શું કહે છે તમને તો કે સિમ્પલી besides GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સિવાય પણ ડોમેસ્ટિક રિસોર્સિસ થ્રુ આઉટસાઇડ કન્ટ્રીની અંદર તમને જે કાંઈ પણ ઇન્કમ રિસીવ થઈ છે એને પણ એ લોકો કન્સિડર કરે છે. હવે આનો સીધો સાધો મિનિંગ શું થયો તો કે મારી કોઈ વ્યક્તિએ બહારની કન્ટ્રીઝની અંદર ફ્રેન્ચાઇઝી લીધી છે, ઓર એલ્સ કે મેં આખું મેન્યુફેક્ચર યુનિટ જે છે એ બહારની કન્ટ્રીની અંદર જે છે એ એસ્ટાબ્લિશ કરેલું છે. અધર દેન દેટ અહીંયા બનાવીને એટલે કે અહીંયાના રિસોર્સિસ સાથે, અહીંયાના લેબર સાથે, અહીંયાની સપ્લાય ચેન મેનેજમેન્ટ સાથે બનાવીને મેં જે કાંઈ પણ વસ્તુ છે એને સપ્લાય હું કરું છું, આઉટસાઇડ માર્કેટની અંદર એક્સપોર્ટ કરું છું, અને એ માર્કેટમાં એક્સપોર્ટ કરવાથી મને જે કાંઈ બી રેવન્યુ જનરેટ થાય, ફાઇન, એની વાત કરે છે. તો શું તો કે જીડીપી પ્લસ ફોરેન રેવન્યુઝ. બરાબર. અને એક વસ્તુ તમને કહી દીધેલી એ લોકોએ કે ઇન ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ, બરાબર, આવી વસ્તુ ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર કરવામાં આવે છે. કેમ કે એક તમે સિનારીઓથી જોવા જાઓ તો બહુ એક સીધી વસ્તુ છે કે એ લોકો એવા હોય છે કે મોસ્ટ ઓફ ધી એની વસ્તુઓ જે છે એ બહારના માર્કેટની અંદર એક્સપોર્ટ થતી હોય, ઓર એલ્સ કે એની ફ્રેન્ચાઇઝી જે છે એ બીજા માર્કેટની અંદર ચાલતી હોય. લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે તમે ડોમિનોઝ, મેકડોનાલ્ડ્સ, સ્ટારબક્સ આ જેટલી બી વસ્તુ જુઓ છો, બરાબર, એ શું છે તો કે બહારની કન્ટ્રીઝની અહીંયા ફ્રેન્ચાઇઝીસ છે. તો અલ્ટિમેટલી એ લોકોને અહીંયાના જેટલા બી એના આઉટલેટ્સ છે એમાંથી જે કાંઈ બી ઇન્કમ જનરેટ થાય છે એ એની જ ઇન્કમ ગણાય છે. ફાઇન. ધો વી આર ટેકિંગ સમ પાર્ટ ઓફ ઇટ. સીધી વસ્તુ છે એ તો આપણે એના અહીંયા ઓપરેટ થવા દઈએ તો આપણે અમુક ભાગ તો એનો લેતા જોઈએ, બરોબર ને. સો ધીસ ઇઝ ધી થિંગ કે આપણે અમુક પાર્ટ ડેફિનેટલી એનો લઈએ છીએ, બટ એ ઇન્કમ તો એની જ કન્સિડર થશે. ફાઇન. વેધર ઇટ ઇઝ ધી ડોમિનોઝ ઓર મેકડોનલ્ડ્સ ઓર સ્ટારબક્સ ઓર એની અધર કંપની. ફાઇન. કોઈ પણ કંપની જે છે જે બહારની છે ને અહીંયા ઓપન થાય છે, એના આઉટલેટ્સ ઓપન થાય છે, બરાબર. તો એ શું છે સિમ્પલી તો કે સિમ્પલી એ વ્યક્તિ એ કન્ટ્રી જે છે એની રેવન્યુ જનરેશન છે અને એ લોકો આ રેવન્યુને પોતાની ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદર કન્સિડર કરશે. ફાઇન. સી લાસ્ટમાં શું કહે છે કે ફોર ધી એન્ડ યુઝ ઓફ કન્ઝ્યુમર
and the government as well as for the exports. All the products manufactured in the country are called mixed or gross national products. બરાબર, મેં જેમ તમને કીધું એમ એન્ડ યુઝર્સ એન્ડ કન્ઝ્યુમર્સ એટલે કે મારા કન્ઝ્યુમર્સ આખા વર્લ્ડ વાઇડ ફેલાયેલા હોય, બરાબર, અને ગવર્મેન્ટ કે જે એક્સપોર્ટ માટે જેના એક્સપોર્ટ માટે હું કામકાજ કરું છું કે ભાઈ મારી પ્રોડક્ટ અહીંયા મને બહાર કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરું છું તો એની ઇન્કમ પણ હું લઉં છું. અને એ જેટલા પણ ગુડ્સ અને સર્વિસીસ હું અહીંયા મેન્યુફેક્ચર કરું છું, બરાબર, ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ ફોર ધી પર્પઝ ઓફ એક્સપોર્ટ ઓર ફોર ધી પર્પઝ ઓફ યુઝ ઓફ ડોમેસ્ટિક પબ્લિક ઓર ફોર ધી યુઝ ઓફ અધર કન્ટ્રીઝ પબ્લિક, બરાબર, આ તમામ વસ્તુ કે જેનું પ્રોડક્શન હું અહીંયા કરું છું દેટ ઇઝ નોન એઝ ધી મિક્સ્ડ ઓર gross national production. Fine. And these products are multiplied at the market price. બરાબર, સિમિલરલી જેવી રીતે આપણે જીડીપી ની અંદર કરતા એવી જ રીતે આમાં કરીએ છીએ. ફરક શું છે ખાલી એટલો તો કે તમે ફોરેનની રેવન્યુઝને પણ કન્સિડર કરી લો છો, એટલે કે ફોરેન માર્કેટની વસ્તુ કે જે ફોરેન માર્કેટની અંદર તમે વેચો છો એને બી તમે માર્કેટ પ્રાઇસ મલ્ટીપ્લાય કરીને લઈ લો છો. ફાઇન. સો એમ એની અંદર કહે છે કે મલ્ટીપ્લાઇડ એટ ધ માર્કેટ વેલ્યુ એન્ડ મોનેટરી વેલ્યુ ઓબ્ટેન થ્રુ ઇટ is considered as the GNP. બરાબર, એનાથી જે કંઈ પણ મોનેટરી વેલ્યુ તમને જનરેટ થાય છે that is known as the GNP, gross national product. બરાબર, લાસ્ટ મેથડ તમને આપેલી છે નેટ નેશનલ પ્રોડક્ટ. બરાબર, સી આ મેજર 3 છે, આના સિવાયની પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ જે છે એઝ વેલ એઝ રિયલ ઇન્કમ વાળી જે છે, બરાબર, એ વસ્તુ પણ આપેલી છે કે ફાઇનાન્શિયલ જે છે એના કન્સેપ્ટની અંદર કેવી રીતે ઇન્કમને લોકો જુએ છે અથવા તો રિયલ ઇન્કમના કન્સેપ્ટની અંદર કેવી રીતે નેશનલ ઇન્કમને જુએ છે. સો એ વસ્તુ બી તમને આપેલી છે. આ ટોપિક થોડોક પ્રીવિયસ બંને વસ્તુ કરતાં થોડોક અલગ છે, જોઈએ. This is the third method of calculating national income. The extent of national product is less than always GDP. બરાબર, હંમેશા જીડીપી કરતાં નેટ નેશનલ પ્રોડક્શન જે છે એ ઓછું જ હોવાનું. શું કામ? એની પાછળનું કારણ પણ તમને બતાડેલું છે. Because the amount that remains after deducting the depreciation of capital sources from GNP is called as the NNP. બરાબર, એક વસ્તુ તમે સમજી લો કે GNP ની અંદર GDP ઓલરેડી ઇન્ક્લુડેડ છે, બરાબર, એટલે કે GDP પ્લસ આપણે ફોરેન રેવન્યુઝને લઈએ છીએ. હવે આ લોકો કરે છે શું? સિમ્પલી NNP નો સિમ્પલ શું એ લોકો કેલ્ક્યુલેશન કેવી રીતે કરે છે તો કે સિમ્પલી GDP, બરાબર, એની અંદર પ્લસ ફોરેન રેવન્યુઝ એટલે બની ગયું તમારું GNP. હવે જીએનપી માંથી માઇનસ એટલે શું તો કે સિમ્પલી તમે જેટલા બી રિસોર્સિસ જેટલા બી કેપિટલ રિસોર્સિસ દે આર ટોકિંગ અબાઉટ ધી કેપિટલ, બરાબર, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે જેટલા પૈસા નાખ્યા છે ને અથવા તો રિસોર્સિસના નામે તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે ભાઈ મશીનરી છે, એક મોટું બધું લેઆઉટ છે, એકર્સની અંદર ફેલાયેલું મારું બિઝનેસ જે છે એનું લેઆઉટ છે, બરાબર, મશીનરી છે, અધર દેન ધેટ હું જેટલી બી ફેસિલિટીઝ યુઝ કરું છું, રિસોર્સિસ યુઝ કરું છું, ફાઇન, ઇલેક્ટ્રિસિટીથી લઈ અને લીઝ કે પછી તમારી માલિકીનું છે, તો એ તમામ વસ્તુ જે છે એની વાત કરે છે. તમે લોન ઉપરથી જે પૈસા લીધા હોય ને ત્યાંથી લઈ અને એન્ડ સુધી, બરાબર, તમારા મશીનરી સુધીની વાત કરે છે. તો એ શું કહે છે કે આફ્ટર ડિડક્ટિંગ ધી ડેપ્રિસિએશન ઓફ કેપિટલ સોર્સિસ ફ્રોમ ધી જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. પ્રીવિયસલી આપણે જે વસ્તુ હતી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે બનાવવા માટે આપણે રિસોર્સિસ જોતા હતા ને એના માટે જે કેપિટલ હતી ને એમાંથી આપણે ડેપ્રિસિએશન જે છે એ કાઢી નાખીએ છીએ, બરાબર. તો ડેપ્રિસિએશન કાઢી નાખીએ તો હવે આપણી પાસે જે વધ્યું ને એ કન્ટ્રીની શું છે તો કે નેટ નેશનલ પ્રોડક્શન, બરાબર, એટલે આફ્ટર ધી જેની પણ વસ્તુ આપણે કેલ્ક્યુલેશનની અંદર લીધી હતી એમાંથી વધારાની વસ્તુઓ રિમૂવ કર્યા પછી હવે જે વધ્યું ને એ નેટ નેશનલ પ્રોડક્શન છે. નેટ નેશનલ પ્રોડક્શન એક વસ્તુ તમને કહી દઉં કે આ ભલે નેશનલ ઇન્કમની અંદર કોઈ કન્ટ્રી લે છે નથી લેતી, પણ દરેક કન્ટ્રી જે છે ને એ પોતાની એનએનપી કાઉન્ટ કરતી જ હોય છે, જીએનપી પણ કાઉન્ટ કરે છે અને જીડીપી પણ કાઉન્ટ કરે છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે તમને આઈડિયા આવી જાય કે ડોમેસ્ટિકલી તમારું કેવું જે છે એમ તમારી ગ્રોથ છે એઝ વેલ એઝ ફોરેન માર્કેટની અંદરથી તમને કેટલી રેવન્યુ જનરેટ થાય છે એન્ડ આફ્ટર ડિડક્ટિંગ ઓલ ધીસ રિસોર્સિસ ડેપ્રિસિએશન તમારી પાસે એકચ્યુઅલમાં પ્રોડક્શન કેટલું છે. એક વસ્તુ તમે જુઓ કે ત્રણેયમાંથી કોઈ સૌથી રિલાયબલ વસ્તુ હોય ને તો આ વસ્તુ છે. શું કામ? કેમ કે સીધી વસ્તુ છે, તમે વધારાનું જેટલું બી છે ને એ ડિડક્ટ કર્યા પછી હવે તમારી પાસે બચ્યું ને એને તમે કન્સિડર કરો છો,
બરાબર, એટલે કે નેટ વસ્તુ જે છે એને કન્સિડર કરું છું. જેવી રીતે તમને એક વસ્તુ કહી દઉં કે જેવી રીતે તમારા બિઝનેસની અંદર ગ્રોસ પ્રોફિટ કરતા નેટ પ્રોફિટનો ઇમ્પોર્ટન્સ વધારે હોય છે ને, કેમ કે શું કામ, કેમ કે તમે એની અંદરથી ઇન્ટરેસ્ટ ને ડેપ્રિસિએશન ને એવી બધી જેટલી બી વધારાની વસ્તુ છે માઇનસ કરી નાખો છો. બરાબર, તો સીધી સાદી વસ્તુ આપણે એ વેની અંદર જોઈએ કે ભાઈ નેશનલ ઇન્કમની અંદર ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાંથી વધારાનું જે કાંઈ પણ હતું કે ઇન્ટરેસ્ટ અથવા તો ડેપ્રિસિએશન એ તમામ વસ્તુ બાદ કરી દીધી. તો હવે આપણી પાસે વધ્યું ને એકચ્યુઅલ છે. જેમ કંપનીની એકચ્યુઅલ પોઝિશન, એકચ્યુઅલ ફાઇનાન્શિયલ પોઝિશન જે છે એ નેટ પ્રોફિટ બતાડે ને, એવી રીતે જ કન્ટ્રીની એકચ્યુઅલ ફાઇનાન્શિયલ પોઝિશન જે છે એ નેટ નેશનલ પ્રોડક્ટ બતાડે છે. વાય સો? કેમ કે બહુ સીધી વસ્તુ છે કે વધારાનું બધું ગ્રોસ જેટલું પૈસા આવતું હતું એ તમામ વસ્તુ તમે બાદ કરી નાખો છો. ફાઇન. સી, એક તમને બીજું કીધું છે કે ધ વેલ્યુ ઓફ એનએનપી કેન બી ઓબ્ટેન ફ્રોમ ટુ વેઝ. બે વેની અંદર તમે જે છે એ એનએનપી જે છે એને ઓબ્ટેન કરી શકો છો. યુ કેન યુઝ એની વે, બરાબર, આઈધર વે, બંનેમાંથી ગમે તે વે જે છે તમે યુઝ કરી શકો છો. પહેલું જે છે એ તમને આપેલું છે ઇન રિલેશન ટુ વિથ ધી માર્કેટ પ્રાઇસીસ. સીધી વસ્તુ છે કે તમે જેટલી બી વસ્તુ અત્યારે ડેટા કલેક્ટ કરેલો છે, ફાઇન, ઇન ફોર્મ ઓફ જીએનપી, ધેટ ડેટા કેન બી કલેક્ટેડ એટ ધી માર્કેટ પ્રાઇસીસ. બરાબર, હવે આ માર્કેટ પ્રાઇસીસ કોની છે? તો કે એક સીધી સાદી વસ્તુ કહેતો કે ગુડ્સ અને સર્વિસીસ જે કાંઈ પણ તમે માર્કેટની અંદર સેલ કરો છો આ એની માર્કેટ પ્રાઇસ છે. બરાબર, એટલે શું? તો કે ગુડ્સ અને સર્વિસીસ માર્કેટની અંદર જે પ્રાઇસ અત્યારે વેચાતા હશે ને આ કરંટ માર્કેટ પ્રાઇસ છે. સેકન્ડ મેથડ તમને એવી આપેલી છે કે ઇન રિલેશન ટુ ધી વેલ્યુ ઓફ પ્રોડક્શન રિસોર્સિસ અથવા તો પ્રોડક્શન સોર્સિસ. બરાબર, હવે સી એક વસ્તુ તમે સમજી લો, બંને મેથડથી થઈ શકે. શું કામ? કેમ કે પ્રોડક્શન રિસોર્સિસ ઉપર તમે જેટલા પૈસા લગાડો છો ને એનું અલ્ટિમેટ આઉટપુટ જ આ માર્કેટ પ્રાઇસીસ છે. બરાબર, પ્રોડક્શન રિસોર્સિસ ઉપર તમે જેટલા પૈસા લગાડો છો ને આ માર્કેટ પ્રાઇસીસ એનું જ અલ્ટિમેટ આઉટપુટ છે. હા, તો તમે બેમાંથી ગમે તે વેથી તમે આ એનએનપી જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. લાસ્ટ વેની અંદર જે તમને આપેલું છે ને કે પ્રોડક્શન રિસોર્સિસની વેલ્યુ, એ પ્રોડક્શન રિસોર્સિસની વેલ્યુનો સીધો સાદો મતલબ એક એવો થાય છે કે ઉપરની જે વસ્તુ છે ને એ તમે માર્કેટની અંદર જે પ્રાઇસે વેચો છો ને એના બેઝિસ ઉપર કરો છો. નીચેની જે વસ્તુ એટલે કે વેલ્યુ ઓફ ધ પ્રોડક્શન રિસોર્સિસ એ શું છે? તો કે સિમ્પલી તમે કોસ્ટના બેઝિસ ઉપર કાઉન્ટ કરો છો. બરાબર, જેવી રીતે તમે કોસ્ટના બેઝિસ ઉપર કાઉન્ટ કરીને પ્રોફિટ લગાડતા હોય ને આ એ ટાઈપની એક વસ્તુ છે. તો ઉપરવાળી વસ્તુ કઈ છે? તો કે રિવર્સ કેસ છે. એટલે કેવો? તો કે પ્રોફિટ વાળો કેસ, તમે સીધું માર્કેટની અંદર નેટ પ્રોફિટ વાળો કેસ લઈ રહ્યો છો. નીચેવાળી વસ્તુ છે એ શું છે? તો કે કોસ્ટ વાળી વસ્તુ છે જેમાં તમે અલ્ટિમેટલી પ્રોફિટ લગાડશો. બરાબર, સો બંને મેથડથી તમે નેટ નેશનલ પ્રોડક્ટ જે છે એનું એનાલિસિસ કરી શકો છો. હવે સી તમે આ ત્રણ મેજર વસ્તુ જુઓ ને તો કોઈ બી માર્કેટની અંદર એક બી માર્કેટ એવું નથી, એક બી કન્ટ્રી એવી નથી કે જેની અંદર આ ત્રણમાંથી એકેય જે છે ને મૂકી દેવામાં આવે. તમને એની પાછળનું એક રીઝન સમજાવું છું શું કામ મેજરલી આપણે ત્રણેય વસ્તુ. નો ડાઉટ તમે ક્યાંય બી ડેટા આપો છો કોઈ બી બીજી કન્ટ્રીને તમે જીડીપીનો ડેટા આપશો અને મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ જીડીપીનો ડેટા આપે છે. બરાબર, બધી મેથડ સમજ્યા પછી એનું ઇમ્પોર્ટન્સ બી તમને સમજાવીશ કે વાય સો જીડીપી એન્ડ વાય નોટ એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ શું કામ નહીં અને શું કામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ફાઇન, સો એની પાછળનું પણ તમને રીઝન સમજાવીશ. બટ એક વસ્તુ છે કે ત્રણ મેજર જે મેથડ છે, બરાબર, જીડીપી, જીએનપી અને એનએનપી આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે બધા જ કન્ટ્રીઝની અંદર. બરાબર, વર્લ્ડના જેટલા પણ કન્ટ્રીઝ છે એ તમામ કન્ટ્રીઝની અંદર આ ત્રણ વસ્તુ જે છે એનું મેઝરમેન્ટ કરવામાં આવે જ છે, આવે છે. શું કામ? તો જ તમને ખ્યાલ આવે કે એનએનપી ની અંદર એકચ્યુઅલમાં આપણી પાસે આફ્ટર ડિડક્ટિંગ ધી એક્સ્ટ્રા થિંગ્સ, આફ્ટર ડિડક્ટિંગ ધી ડેપ્રિસિએશન ઓર ઇન્ટરેસ્ટ ઓન ધી કેપિટલ બધું ડિડક્ટ કર્યા પછી હકીકતમાં આપણું પ્રોડક્શનની કેપેસિટી શું છે અને આપણે બહારથી કેટલી રેવન્યુ જનરેટ કરી શકીએ છીએ. ધીસ ઇઝ ધી હોલ આઈડિયા. બરાબર, સો આગળની મેથડ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ફાઇન, થેન્ક યુ સો મચ.